श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડ અને શ્રી શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આજે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે। તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે। માટીના બાઉલનું વિતરણ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે। આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નહીં પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે। ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે। પાણીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે। માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નહીં પણ એક સંસ્કૃતિ છે, જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાવાય છે। આપણે નાના પ્રયાસો કરીએ તો તે પ્રકૃતિ અને પાણી માટે ફાયદાકારક સાબિત થશે। માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સીમિત પ્રવૃત્તિ ન રહે, પરંતુ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નિયમ પ્રયોગ બનાવવો જોઈએ। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે શિવાજી વિચાર મંચ દ્વારા નગર ગૃહ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પૌડેએ કહ્યું હતું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ, જેથી અબોલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે ચણ પણ મળી રહે। અને બાઉલ વિતરણ કાર્યક્રમ પ્રસંગે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચના કાર્યકરો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ પક્ષીઓ માટે બાઉલ લીધા હતા અને સંસ્થાના અભિગમને વખાણ્યો હતો। આ સેવા યજ્ઞની શરૂઆત કરેલી છે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ 24 ફેબ્રુઆરીથી અને આ સેવા અવિરત 3 એપ્રિલ સુધી ચાલવાની છે। આ સેવાના ઉમદા કાર્યમાં આપ મીડિયાનો જે સહકાર રહ્યો છે ને વડોદરાની સંસ્કારી નગરીએ જે સાથ સહકાર આપ્યો છે, અને હું આ કાર્ય કરતા વખતે દરેક લોકોને દર વખતે હું એક જ અપીલ કરું છું કે દરેક જણ પોતાના માનવ જન્મને વધાવી લેવું હોય તો એક સત્કર્મ કરવું જરૂરી છે। દરેક સંસ્કાર આપણામાં હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર આપ્યા છે, પણ આ બી એક એવી જવાબદારી છે કે જેવા મૂંગા પક્ષીઓને આપણે પાણી પીવડાવીએ, મૂંગા પક્ષીઓને દાન મૂકીએ એટલે ખાવાનું અન્નદાન મૂકીએ, એ આપણો માનવ ધર્મ છે। તો હું આપના શ્રોતાઓને, સંસ્કારી નગરી વડોદરાની જનતાને હું એક જ વિનંતી ફરી એકવાર હાકલ કરું છું કે આવતા રવિવારે બી આ બાઉલ વિતરણ દાંડિયા બજાર સ્થિત થવા જઈ રહ્યું છે, તો ત્યાં આવીને બાઉલ લઈ જઈને આગ્રહ એક જ રાખીશ કે માટીના બાઉલમાં પાણી મૂકે, જેથી એ પાણી ઠંડુ રહેશે, મૂંગા પક્ષીઓને તે ગરમ લાગે નહીં, કારણ કે આપણે સ્ટીલના કે પ્લાસ્ટિકમાં મૂકીશું ચોક્કસ ગરમ રહેશે। એટલે આગ્રહ હું આપના માધ્યમથી એટલે જ કરું છું કે બનતા સુધી માટીના બાઉલમાં મૂકે। સાહેબ, આ અભિયાન માત્ર જીવદયા ઉદાહરણ નથી, પરંતુ પ્રાણીઓ સંરક્ષણ પર્યાવરણ રક્ષણ માટે મદદરૂપ થાય સાબિત થાય છે। શું કહેશો? આ જે પર્યાવરણ, તો આજે જે રીતનાનું હાલનું પર્યાવરણ આપણે જોઈએ છે કે એન્વાયરમેન્ટની આ ગરમી જે માનવ બી સહન નથી કરી શકતું, તો મૂંગા પક્ષીઓ તો એને ફેસ કરી રહ્યા। એટલે બીજું કે માનવ તો કોઈ જગ્યાએ જઈને પોતાની છાંયડો જોડીને બેસી શકે છે, પણ જે રીતે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે વૃક્ષોનું છંદન થઈ રહ્યું છે અને વૃક્ષો વાવી નથી રહ્યા, તો આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા ઘરના આંગણે ચોક્કસ વૃક્ષ વાવવાની જગ્યા હોય તો વાવવું જોઈએ, અને વૃક્ષ ફળવાળું વાવીએ, જેથી એ મૂંગા પક્ષી કોઈની અપેક્ષાએ ના રહીને કાયમ માટે એમનું જીવનનું આપણે નિયોજન કરીએ, એવી મારી આપ સૌને વિનંતી છે।